તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલ મિતવર્સમાં। તો આજે આપણે જોઈશું કે મશરૂમનું આઇસોલેશન કઈ રીતે કરવાનું। તો એના માટે સૌપ્રથમ મશરૂમ શું છે તે જાણવું ખૂબ જ આવશ્યક છે। તો મશરૂમ એક પ્રકારની ફંગસ કે ફૂગ હોય છે જેનો ઉપયોગ ખાવા માટે અને અન્ય ઘણા ઉપયોગમાં કરવામાં આવે છે। તો મશરૂમના ઘણા બધા પ્રકાર પણ છે જે આવી રહ્યા। મશરૂમના આઇસોલેશનની પ્રક્રિયા લેમિનાર એરફ્લો નામના મશીનમાં કરવામાં આવે છે જે આવા પ્રકારનું હોય છે। તો લેમિનાર એરફ્લોની અંદર કામ કરતી વખતે સૌપ્રથમ હાથને સેનેટાઈઝ કરવાના હોય છે। પછી આપણે લઈ લઈશું પીડીએ મીડિયા, જેનું ફૂલ ફોર્મ છે પોટેટો ડેક્સ્ટ્રોસ અગર, જેને આપણે સૌપ્રથમ પોર કરી લઈશું એક પેટ્રી પ્લેટમાં। પોર કરતાં પહેલાં પીડીએ મીડિયાવાળા ફ્લાસ્કના મોઢાને થોડું ગરમ કરી લેવું, જેથી કોઈ અન્ય માઇક્રો ઓર્ગેનિઝમ હોય તેનું કન્ટામિનેશન ના આવે। અને આપણે આઇસોલેશન માટે પીડીએનો જ ઉપયોગ શા માટે કરીએ છીએ, કોઈને ખબર હોય તો મને કોમેન્ટમાં લખી દેજો। તેના પછી તે પીડીએવાળી પેટ્રી પ્લેટને 5 થી 10 મિનિટ આપણે સોલિડિફાય થવા માટે રાખી દઈશું। પછી આપણે લઈ લઈશું 3 અલગ પેટ્રી પ્લેટ અને તેમાંથી ફર્સ્ટ પેટ્રી પ્લેટમાં નાખીશું HgCl2 એટલે કે મર્ક્યુરી ક્લોરાઇડ, અને અન્ય 2 પેટ્રી પ્લેટમાં આપણને ડિસ્ટિલ વોટર નાખીશું। એના પછી આપણે મશરૂમના ટીશ્યુ એટલે કે તેના નાના નાના ટુકડા કરી લઈશું અને પહેલાં તેને HgCl2માંથી વોશ કરીશું અને પછી 2 વાર ડિસ્ટિલ વોટરથી વોશ કરીને ટીશ્યુ પેપરમાં ડ્રાય કરવા માટે થોડીવાર રાખી દઈશું। અને HgCl2માં નાખતી વખતે કાળજી રાખવી આવશ્યક છે કે 30 સેકન્ડથી વધારે તેને તેમાં ના રાખવું જોઈએ। એના પછી આપણે પોટેટો ડેક્સ્ટ્રોસ અગરવાળી પેટ્રી પ્લેટ લઈશું અને તેમાં મશરૂમના ટીશ્યુ જે આપણે ડ્રાય કરવા રાખ્યા હતા એને એના ઉપર રાખી દઈશું। અમે 4 રાખ્યા છે, તમે 5 પણ રાખી શકો છો। પછી તે પેટ્રી પ્લેટને પેરાફિલ્મ વડે પેક કરી દઈશું અને તેમાં તે ફંજાઈનો ગ્રોથ થવા માટે 2 થી 3 દિવસ સુધી રાહ જોવાની છે। આ હતું આપણે કઈ રીતે મશરૂમના સીડ એટલે કે સ્પોન બનાવવા માટે તેનું આઇસોલેશન કઈ રીતે કરી શકીએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટમાં કહેજો। બાય બાય।